પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણમાં રણકાર નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ. રોટરએક્ટ ક્લબના ગરબા મહોત્સવમાં સ્ટેજ પરથી દર કલાકે અંગદાનની જાહેરાત કરી લોકોના ફોર્મ ભરાશે. પાટણ શહેરમાં આવેલી સેવાભાવી સંસ્થા રોટરએક્ટ ક્લબ દ્વારા સતત 17મા વર્ષે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના લાભાર્થે ભૈરવ મંદિર રોડ સ્થિત પાંજરાપોળ મેદાનમાં રણકાર 2025 નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. રણકાર પ્રોજેક્ટ હેડ ઉત્કર્ષ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે નવરાત્રીના મહોત્સવ દરમિયાન દરરોજ આરાધના સાથે ક્લબમાં આવતા લોકોને અંગદાન કરવા માટે પ્રેરિત કરવા અંગદાન થીમ રાખી છે, જેમાં ક્લબની અંદર અંગદાન માટેના ફોર્મ પણ ભરવામાં આવશે અને દર કલાકે એનાઉન્સમેન્ટ કરીને લોકોને અંગદાન ફોર્મ ભરવા અપીલ કરાશે, તેમજ અંગદાન જાગૃતિના બેનરો લગાવવામાં આવશે. આ ઉપરાંત કાઉન્ટર બનાવી અંગદાન માટેનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવશે. ગરબા મહોત્સવમાં દર વર્ષે આવતી આવકમાંથી દર વર્ષે શહીદોના પરિવારનું સન્માન, સિવિલ હોસ્પિટલમાં આવતી સગર્ભા માતાઓને 365 દિવસ પોષણ કીટ, આનંદેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલા ગૌશાળા ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ કરાઈ છે. ખેલૈયાઓ માટેની વિશાળ ક્ષમતા, મહિલા સિક્યુરિટી, સીસીટીવી સુવિધાઓથી સજ્જ ખેલૈયાઓના આરોગ્યની સલામતી માટે એમ્બ્યુલન્સ વાન અને ડોક્ટરની ટીમ સતત હાજર રહેશે. ફાયર સેફ્ટીની વ્યવસ્થા, સિક્યુરિટી ગાર્ડ્સમાં બાઉન્સર અને મહિલા સિક્યુરિટી ગાર્ડ ખડે પગે રહેશે. ગરબા મહોત્સવનો 1.10 કરોડનો વીમો પણ લેવાયો છે. પાટણની સેવાભાવી સંસ્થા રોટરએક્ટ ક્લબ દ્વારા સતત 17મા વર્ષે ભૈરવ મંદિર રોડ સ્થિત પાંજરાપોળ મેદાન ખાતે રણકાર 2025 નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ હેડ ઉત્કર્ષ પટેલના જણાવ્યા અનુસાર મેદાનમાં એક સાથે 8000 ખેલૈયાઓ ગરબા રમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રેડિશનલ ગરબા અને સાદા કપડા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે સમગ્ર મેદાનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યો છે. ફાયર સેફ્ટીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ખેલૈયાઓના આરોગ્યની સલામતી માટે એમ્બ્યુલન્સ વાન અને તજજ્ઞ ડોક્ટર્સની ટીમ સતત હાજર રહેશે. સિક્યુરિટી ગાર્ડ્સની નિમણૂક કરવામાં આવી છે. ગરબા મહોત્સવનો વીમો પણ લેવામાં આવ્યો છે. અંગદાન જાગૃતિ માટે બેનર્સ લગાવવામાં આવશે. વાહન પાર્કિંગ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. ખેલૈયાઓના ઉત્સાહ અને રોજબરોજ પ્રોત્સાહક ઇનામો આપવામાં આવશે. આયોજક બેઠકમાં સંસ્થાના પ્રમુખ શિવમ પટેલ, મંત્રી અવનીશ પટેલ, પ્રોજેક્ટ હેડ ઉત્કર્ષ પટેલ, ધ્રુવ પટેલ, પ્રોજેક્ટ ચેરમેન ધવલ પટેલ સહિત ક્લબના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કમલેશ પટેલ, પાટણ. આ નવરાત્રિનો એક મુખ્ય હેતુ એ છે કે સેવાકીય કાર્યોના લાભાર્થે લગભગ પાટણમાં એવું ના કહી શકાય, પણ અમારી જે રોટરી ક્લબ પાટણ નવરાત્રિ છે એ ખાલી સેવાકીય કાર્યોના લાભાર્થે થાય છે. અને આ સેવાકીય કાર્યોના મુખ્ય જે મુદ્દા હું તમને કહીશ કે અત્યારે સરસ્વતી નદીના કિનારે સ્થિત આનંદેશ્વર મહાદેવ પરિસર, ત્યાં આવેલું ગુરુ દત્તાત્રેય ગોકુલમ અને અમારો બેબી બ્લિસનો પ્રોજેક્ટ અને અમારો સૂર્ય સંધ્યાનો પ્રોજેક્ટ, એનાથી પણ તમે વંચિત નહીં હો. તો બી તમને હું જાણ ખાતર કહી દઉં છું કે સૂર્ય સંધ્યાનો જે પ્રોજેક્ટ છે એ દર 2 વર્ષે શહીદ થતા જે સૈનિકો છે ગુજરાતના, એના પરિવારોનું સન્માન કરવું. પછી અમારો બેબી બ્લિસનો જે પ્રોજેક્ટ છે કે અમે જે ગર્ભવતી સ્ત્રીઓ હોય, જે એમને ડિલિવરી થવાની હોય, એ ટાઈમિંગ ઉપર જે એફોર્ડ નહીં કરી શકતા એવા લોકોને અમે રોજ દરેક દિવસે 365 ડેઝ 365 દિવસ અમે કીટનું વિતરણ કરીએ છીએ. એ ગૌશાળા અહીંયા અમે સરસ્વતી નદીના કિનારે આનંદેશ્વર મહાદેવ પરિસરમાં બનાવેલી છે, તેનું ફંડિંગ અને મહાદેવના કંઈક નાના પ્રસંગોના ફંડિંગ. દરેક આ નવરાત્રિમાં જે પણ ફંડ એકત્રિત થાય છે એ ફંડ એવા સેવાકીય કાર્યોમાં વાપરવામાં આવે છે. એ સિવાય ઘણા બધા પ્રોજેક્ટ નાના અમારા છે. જગન્નાથની જે રથયાત્રા નીકળે છે એનો સેવાનો કેમ્પ હોય છે આઈસ કેન્ડીનો. એ સિવાય અમારા જે આ તમે હોર્ડિંગ્સ બધા જુઓ છો, એ હોર્ડિંગ્સ અમે જ્યારે પણ ત્યારે ઉતરી જાય એ પછી અમે જ્યારે ચોમાસામાં કોઈને જરૂર હોય એવા ટાઈમે જરૂરતમંદોને આ હોર્ડિંગ્સ પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ. એ સિવાય નાના મોટા ઘણા બધા એવા રોટરી ક્લબના પ્રોજેક્ટ છે કે અમે આ સેવાકીય કાર્યોમાં આનું ફંડ આપણે ઉપયોગ કરીએ છીએ. એ સિવાય કોઈને કોઈ પ્રશ્ન હોય આયોજન